ખાલી ગામ બહાર નહીં પણ આખા સમાજની બહાર કાઢ્યા છે અમને. એટલે અમારી સમાજમાંથી બહિષ્કાર કર્યો છે અમારો એમ. એટલે સમાજમાંથી જો બહિષ્કાર કરવામાં આવે ને તો એમાં એવું છે કે તમારા ઘેર સગા ભાઈઓ ના આવે, સગી બહેનો ના આવે, કે કોઈને અવાજ ના દે એ લોકો એમ. અને એ લોકો ફોન કરીને એવું કહી દે છે કે ભાઈ તમારે આમના ઘેર કોઈ બી પ્રસંગ હોય તો જવાનું નહીં, જશો તો તમને બી દંડ કરવામાં આવશે. આ રીતની ધાક ધમકી આપે. એટલે અમારે મારા કાકાનો છોકરો એ કેનેડા રહે છે. એટલે એને લગ્ન કરવાનું હતું. સમાજમાં જ લગ્ન કર્યું છે. જ્યારે લગ્ન કરવાની વાત આવી એટલે અમે સમાજના અમારા ગામના પ્રતિનિધિને પૂછ્યું હતું કે ભાઈ અમારે ઘરે લગ્ન કરવું છે તો અમે ઘરે લગ્ન કરી શકીએ. એટલે એમણે કહ્યું કે હા, આગળ બધાને પરમિશન આપી જ છે ને, તમે બી કરી શકો છો. મેં એ વખતે એમને એ બી પૂછ્યું હતું કે મારે કોઈ આમાં દંડ આપવો પડશે. એમણે સ્પષ્ટ એ વખતે મને એવું કહ્યું હતું કે તમારે આમાં કોઈ દંડ આપવાનો થતો નથી. પણ 2 મહિના પછી એમને એવું કીધું કે તમારે ₹1,00,000 સમાજમાં વિકાસ ફંડ ફાળા પેટે આપવાના છે. મેં કીધું આ વિકાસ ફંડ ફાળો નથી, આ દંડ છે. અને આખો સમાજ એને દંડ જ કહે છે. એટલે મેં કીધું કે ₹1,00,000 તો હું આપીશ નહીં, કારણ કે મેં તમારી પરમિશન લઈને લગ્ન કર્યા છે. અને જો એ ખોટું હોય તો તમે ભરી દેજો ₹1,00,000, મારે ભરવાના થતા નથી. પછી એમણે બીજા 2-3 મહિના બીજું ચલાવી રાખ્યું. ફરીથી સમાજમાં મિટિંગો થઈ, એમાં એમ કીધું કે ના, તમારે ₹1,00,000 તો ભરવા જ પડશે. અમે સ્પષ્ટ કીધું કે તમે ગમે એટલી વાર પૂછશો, અમે ₹1,00,000 નહીં જ ભરીએ. છેવટે પછી એક દિવસ મારા મોટા બાપાના છોકરાનો મારા પપ્પા ઉપર ફોન આવ્યો અને એને એવું કીધું કે ભાઈ તમારા, એટલે મારા કાકાને, નરસિંહ કાકાને સમાજ બહાર મૂકવામાં આવે છે, એટલે સમાજ એમનું નોતરું કાપે છે, આવો શબ્દ વાપરે લોકો. પછી મેં કહ્યું કે મારા પપ્પાએ હું ઘરે આવ્યો એટલે મારા પપ્પાએ મને કહ્યું. એટલે મેં ફોન કર્યો અમારા સમાજના પ્રતિનિધિને, મારા કુટુંબના પ્રતિનિધિ. એટલે એમણે કીધું કે હા, બારોટ આવ્યો હતો અને એને કીધું છે કે ભાઈ નરસિંહબેનનું નોતરું કાપવામાં આવે છે. મેં કહ્યું કે ઠીક છે, કંઈ વાંધો નહીં. તમને કોણે કીધું આવું? એટલે કે મંત્રીએ કીધું, સમાજના મંત્રીએ. એટલે મેં મંત્રીને ફોન કર્યો. મંત્રીએ કીધું કે અમને પ્રમુખે કીધું. એટલે મેં પ્રમુખને ફોન કર્યો. એટલે કે તમારે તમારા પ્રતિનિધિને પૂછી લેવાનું. આવી રીતે ગોળ વાતો ફેરવે. પછી મેં એમને લીગલ નોટિસ આપી મારા વકીલ થ્રુ. એટલે લીગલ નોટિસના જવાબમાં એમણે એવું લખીને આપ્યું અમને કે ના, તમને સમાજ બહાર મૂકવામાં આવ્યા નથી અને તમે તમારી જાતે ઊભી કરેલી વાતો છે. એટલે પછી એ નોટિસ મેં આખા સમાજમાં પ્રસારિત કરી દીધી. એટલે મારા જેટલા સગા હતા બધાને મોકલી દીધી. એના કારણે પછી આ બધું બંધ થઈ ગયું. પણ ફરીથી મારા ગામમાં પ્રમુખના જ કુટુંબમાં એક ભાઈ એક્સપાયર થઈ ગયા. તો એમાં મારા કાકા ત્યાં આગળ બેસણામાં આવ્યા હતા. તો પ્રમુખના કુટુંબમાંથી એક છોકરાએ આવીને એવું કીધું કે ભાઈ તમારે સમાજના પ્રસંગમાં કોઈ હાજરી આપવાની નહીં, તમને સમાજમાંથી બહાર કાઢેલા છે, સમાજમાંથી બહિષ્કાર કરેલો છે.